ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 5 ડિસેમ્બર. આજને દિવસે વિશ્વ મૃદા દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે વર્લ્ડ સોઇલ ડે. વિશ્વ મૃદા દિવસ એ વસ્તી સંખ્યાના વધારાથી જે સમસ્યાઓ વધી રહી છે એ સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડવા માટે ઉજવવામાં આવે છે. મતલબ આપણે જે જમીન ઉપર રહીએ છીએ એમ જ નહીં બની જતી, એમાં જૈવિક તત્વો પણ ભળે છે અને જૈવિક તત્વો તરત તો એમ જ ભળી નહીં જવાના ના. તો જમીન બનતા ખૂબ સમય લાગે છે અને આપણે તેને મતલબને બહુ ખરાબ રીતે વેસ્ટ કરી રહ્યા છીએ. તો આ બાબતે જાગૃતતા વધારવા માટે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ મૃદા દિવસ વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે. વિશ્વ મૃદા દિવસ ઉજવવાની શરૂઆત 2002માં કરવામાં આવી હતી. ક્વેશ્ચન જોઈ લઈએ તો વિશ્વ દિવ્યાંગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ છે 3 ડિસેમ્બર. તો 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે. એન્ડ 1992માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ દ્વારા આ દિવસને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય એ છે કે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણ વિશે પ્રોત્સાહન આપવામાં આવે. આ વખતે વિશ્વ દિવ્યાંગ દિવસની થીમ છે બિલ્ડિંગ બેક બેટર ટુવર્ડ ડિસએબિલિટી ઇન્ક્લુઝિવ એક્સેસિબલ એન્ડ સસ્ટેનેબલ પોસ્ટ કોવિડ-19 વર્લ્ડ. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યા? વિરાટ કોહલી. તો વિરાટ કોહલી હમણાંથી મતલબ એમના જ રેકોર્ડ હોય છે મોટા ભાગે. તો સૌથી ઝડપી 12,000 રન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વન ડે ક્રિકેટમાં બનાવનાર બની ગયા છે વિરાટ કોહલી. તેમણે સચિન તેંડુલકરનો વન ડે મેચનો જે આ રેકોર્ડ હતો એ તોડી કાઢ્યો. તેમણે મતલબ એમનાથી બી ફાસ્ટમાં, કારણ કે વિરાટ કોહલીએ 242 મેચમાં જ આ ઉપલબ્ધિ મેળવી લીધી, જ્યારે સચિને આ 12,000 રન પૂરા કરવા માટે 300 પારી ખેલી હતી. એન્ડ વિરાટ કોહલીએ આ પહેલાં પણ સૌથી ઝડપી 8,000, 9,000, 10,000 અને 11,000 રન પણ બનાવી દીધા છે. એનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દેશમાં મસાલોના બાદશાહ ગણાતા MDH ગ્રુપના કયા પ્રસિદ્ધ વ્યક્તિનું હમણાં નિધન થયું? મહાશય ધર્મપાલ ગુલાટી. આમને આપણે મતલબ MDHની એડવર્ટાઇઝમાં દેખ્યા હતા, જે પેલા કાકા આવતા હતા ને બહુ ઉંમરલાયક. એ મતલબ દુનિયાના સૌથી મોટી ઉંમરના એડ સ્ટાર હતા, જે મતલબ તેઓ પોતાના મસાલાઓની જાહેરાત પોતે જ કરતા હતા. તો ધર્મપાલ ગુલાટી મહાશય, એમનો 97 વર્ષની ઉંમરે નિધન થયું. તેમનો જન્મ સિયાલકોટ પાકિસ્તાનમાં થયો હતો 27 માર્ચ 1923ના રોજ. એન્ડ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે 1947માં તેઓ ભારતમાં આવીને વસ્યા. એ વખતે શરૂઆતમાં તો એમની પાસે મતલબને કંઈ વધારે પૈસા નહીં હતા, તો તેઓ દિલ્હીમાં ઘોડાગાડી ચલાવવાનું કામ કરતા હતા. એન્ડ ધીમે ધીમે પછી તેમણે દુકાનની શરૂઆત કરી હતી. અને આજે એવી સ્થિતિ છે કે વિશ્વભરમાં મસાલાઓ, દેશના મસાલાઓની ઓળખ તરીકે તેમના મસાલા ઓળખાય છે. મતલબ ભારતના મસાલાઓને વિશ્વ સ્તરે તેમણે ઓળખ આપી છે. 2019માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા એમના વેપાર અને ઉદ્યોગમાં ઉલ્લેખનીય યોગદાન બદલ. અને એમને એવોર્ડ આપ્યો હતો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે. એમનેના હાલની તારીખમાં જુઓ તો ભારત અને દુબઈમાં 18 જેટલી ફેક્ટરીઓ છે અને MDHના 62 જેટલા પ્રોડક્ટ ચલાવે છે. એ વખતે મતલબ એ ન્યૂઝમાં હતું કે તેમનો પગાર 25 કરોડ જેટલો છે. મતલબ જે માણસ પાસે કંઈ નહીં હતું, ખાલી હાથે તેઓ આવેલા, તો એમ પોતાના મતલબની સૂઝબૂછથી, ભલે પાંચમું ધોરણ પાસ હતા, પરંતુ નહીં તેમણે ધંધાની સારી સૂઝ હતી. અને તેઓ છેલ્લા સમયે કોરોનાથી તો ઠીક થઈ ગયા, પરંતુ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. એમણે વિશ્વભરમાં ભારતીય મસાલાઓને એક બ્રાન્ડ આપી દીધી છે. એમને
તેઓ પોતાના એમડી જે મહાશયાદી હટ્ટી એમના પિતાની જે દુકાન હતી એમને જ તેમણે આગળ ચલાવી હતી. આગળ જોઈએ, ન્યૂઝીલેન્ડે કયા વર્ષ સુધી સાર્વજનિક ક્ષેત્ર અને કાર્બન ન્યુટ્રલ બનાવવાની ઘોષણા કરી? 2025. તો ન્યૂઝીલેન્ડ દ્વારાના હમણાં પોતાના સંસદમાં જળવાયુ આપાતકાળની ઘોષણા કરવામાં આવી હતી અને એમણે એ સાથે જાહેર કર્યું કે ન્યૂઝીલેન્ડમાં 2025 સુધીમાં સાર્વજનિક ક્ષેત્રોને કાર્બન ન્યુટ્રલ બનાવી દેવામાં આવશે. કાર્બન ન્યુટ્રલ એટલે જ્યારે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો મતલબ તમારા કંપનીમાં જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હોય એ જ રીતે સામે તમે એટલું ઉત્પાદન બી કરી દો છો એટલે તમે કાર્બન ન્યુટ્રલ થઈ ગયા છો. નહીં તમે તાપમાનમાં વધારો કરવાની એક બાજુ રીતે નહીં, ખરાબ વસ્તુ જ નથી કર્યા, તમે સામે એટલા વૃક્ષ પણ વાવ્યા છે એન્ડ કાર્બન ન્યુટ્રલ થઈ ગયા છો. તમે ગ્રીનરી એટલી લાવી દીધી છે, જેટલું કાર્બનનું ઉત્સર્જન કર્યું છે એટલું જ તમે કાર્બનને શોષાવવામાં પણ મદદ કરી છે. તો 2 ડિસેમ્બર 2020ના રોજ તેમણે આ જળવાયુ આપાતકાળની ઘોષણા કરી અને પોતાના સાર્વજનિક ક્ષેત્રોને કાર્બન ન્યુટ્રલ બનાવી દેવાની, મતલબ 2025 સુધીમાં તેઓ કાર્બન ન્યુટ્રલ બનાવી દેશે એવી ઘોષણા કરી. તેમણે જણાવ્યું કે 1.5°C તાપમાન ગ્લોબલ વોર્મિંગને વધતું અટકાવવા માટે 2010ના લેવલથી 2023 સુધી 45% સુધી એમને ઘટાડવું પડશે તાપમાન, અને જો 2050 સુધી તેઓ કાર્બન ન્યુટ્રલને મતલબ વધારાને 0 કરી દેવું પડશે. નહીંતરના પૃથ્વી મતલબ જે રીતે ગરમ થઈ રહી છે જીવવું અશક્ય બની જશે બધા માટે. ન્યૂઝીલેન્ડની રાજધાની છે વેલિંગ્ટન. એમના પ્રધાનમંત્રી છે જેસિન્ડા અર્ડન, જેઓ હમણાં જ બીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા હતા, અને મુદ્રા છે ન્યૂઝીલેન્ડ ડોલર. 2021ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ બને તેવી સંભાવના છે? બોરિસ જોન્સન. તો હજુ નક્કી નથી કે કોણ બનશે, કારણ કે એવું છે કે ને 27 નવેમ્બરે નરેન્દ્ર મોદી આપણા ભારતના વડાપ્રધાન અને યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે ટેલિફોનિક વાર્તા થઈ હતી, અને આ પહેલાં પણ એવું હતું કે ને ભારત બોરિસ જોન્સનને પોતાના 26 નવેમ્બર ગણતંત્રના દિવસેની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરશે, પરંતુ હજુ ઓફિશિયલ કોઈ ડેટા આવ્યો નથી કે નહીં હા તેઓ આવવાના છે. એવા કોરોનાનો ટાઈમ છે, હજુ ઓફિશિયલ એવી પણ જાહેરાત નથી થઈ કે 26 જાન્યુઆરીના પ્રોગ્રામ યોજવામાં બી આવશે. એન્ડ આ મુલાકાત સિવાય પણ એમબી બોરિસ જોન્સન રાઇસના ડાયલોગ માટે ભારત આવવાના જ હતા, એટલે નક્કી નથી, પરંતુ તો પણ એ સંભાવના કહી શકાય કે 26 જાન્યુઆરીના ગણતંત્રના દિવસે મુખ્ય મહેમાન તરીકે બોરિસ જોન્સન આવે. દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કયું બન્યું? નોંગપોક સેમકઈ પોલીસ સ્ટેશન. તો નોંગપોક સિકમાઈ થોમ્બલ મણિપુરનું છે પોલીસ સ્ટેશન, અને આ એવોર્ડ એ કેન્દ્ર સરકાર દ્વારા ભારતના 10 બેસ્ટ પરફોર્મિંગ પોલીસ સ્ટેશન્સ 2020માં આપવામાં આવ્યા છે. તો દર વર્ષે સરકાર દ્વારા વધુને વધુ સારું કામ કરે અને પ્રોત્સાહન મળે અને એક સ્પર્ધા બને એ માટે આ લિસ્ટની ઘોષણા કરવામાં આવે છે, અને આમાંના નરેન્દ્ર મોદી શ્રી દ્વારા જે સૂચનો આપવામાં આવે છે એ પ્રમાણે ગ્રેડિંગ કરવામાં આવે છે કે નહીં, મહિલા વિરુદ્ધના ગુના કેટલા છે, નબળા વર્ગ સામેના ગુના કેટલા છે, ખોવાયેલી વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, ઓળખ્યા વગર મળેલી વ્યક્તિઓ કેટલી છે, આ બધા બાબતોને ધ્યાનમાં રાખીને આ લિસ્ટ બનાવવામાં આવે છે. એમાં સૌથી પહેલું જે રહ્યું કે સૌથી સારું પ્રદર્શન કરનારું પોલીસ સ્ટેશન, સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન રહ્યું છે મણિપુરનું થોમ્બુલ નોંગપોક સેકમેઈ. બીજા નંબરે તમિલનાડુ સાલેમ સિટી સુરમંગલમ. ત્રીજું અરુણાચલ પ્રદેશ ચોંગલેંગ ખરસંગ. ચોથું છત્તીસગઢનું સૂરજપુર ઝિલમિલી, અને પાંચમું ગોવા સાઉથ ગોવા સંગમ. બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે? 4 ડિસેમ્બર.
તો ઇન્ટરનેશનલ ડે ઓફ બેન્ક્સ 4 ડિસેમ્બરના રોજ મતલબ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. 19 ડિસેમ્બર 2019ના રોજ યુએન જનરલ એસેમ્બલી દ્વારા એક રિઝોલ્યુશન બહાર અપનાવવામાં આવ્યું હતું અને એમાં 4 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય બેંક દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું. આ ઘોષણાપત્ર મુજબ જીવનને વધુ બહેતર બનાવવા બેંકોનો એક અગત્યનો ભાગ માનવામાં આવે છે. નહીંતર એક વ્યક્તિ તો આટલું બધો વિકાસ કરી શકે નહીં. ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવાય છે? 4 ડિસેમ્બર. તો 1971માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે જે ભારતીય નૌસેના દ્વારા જે જીત મેળવવામાં આવી હતી એ જીતના જશ્ન રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બન્યું હતું એવું કે નહીં, 3 ડિસેમ્બર 1971ના પાકિસ્તાનની સેનાએ ભારતના એરસ્પેસ અને સીમા ક્ષેત્રોમાં હુમલો કરી દીધો. જે બાદ ભારતે ઓપરેશન ત્રિશુલ, ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું હતું અને તેમાં શું કર્યું, કરાંચીને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને ભારતે આ યુદ્ધમાં પહેલીવાર એન્ટીશિપ મિસાઇલનો ઉપયોગ કર્યો અને પાકિસ્તાનના મતલબ કરાંચી ખાતેના જેટલા જહાજો તેમાંથી ઘણા જહાજો નષ્ટ કરી દીધા હતા. મતલબ કરાંચી આખું તહેસ મહેસ થઈ ગયું હતું. તો આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને ભારત દર વર્ષે નૌસેના દિવસ 4 ડિસેમ્બરના રોજ ઉજવે છે. આ ઉજવણીમાંના પ્રદર્શનો યોજવામાં આવે છે આપણા જહાજના, સબમરીનના, વિમાનોના. પછી એક પ્રકારે તાકાતનું અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવે છે. વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસ કરતો દેશ કયો છે? ભારત. તો ન્યૂઝ એ છે કે હમણાં ચીને મતલબ ઓછામાં ઓછા 3 દશક પછીના પહેલીવાર ભારત પાસેથી ચોખાની આયાત શરૂ કરી છે. મતલબ ભારત ચોખાનો દુનિયાનો સૌથી મોટો નિકાસ કરતો દેશ છે, સામે ચીન એ ચોખાનો દુનિયાનો સૌથી મોટો આયાત કરતો દેશ છે. ચીને લઘુત્તમ આપૂર્તિ અને ભારત તરફથી ઓછી કિંમતના પ્રસ્તાવને લીધે આ ચોખાની આયાત શરૂ કરી છે. મતલબ આ પહેલાંના ચીન થાઈલેન્ડ, વિયેતનામ, મ્યાનમાર, પાકિસ્તાનથી ચોખા ખરીદતો હતો, પરંતુ હવે એમની પાસેના એટલા ચોખા નથી કે ચીનને આપી શકે. એન્ડ ભારત કરતાં તેઓ પ્રતિ ટન $30ની વધુ કિંમત માંગી રહ્યા હતા. એટલે ભારત સસ્તું આપી રહ્યું હતું. તો ચીન એક રીતેના મજબૂર બની ગયું છે ભારત પાસેથી ચોખા ખરીદવા માટે. નહીંતર એ પહેલાં તો એવું કહી દેતું હતું નહીં કે ભારત મતલબ ગુણવત્તા વ્યવસ્થિત નહીં, આપણે બાસમતી કહીને મતલબ બીજા બાસમતી આપી દઈએ એમ. ગુણવત્તાનો જ મુદ્દો કાઢીને ભારત પાસેથી ચોખાનું નહીં ખરીદતું હતું. આ વર્ષે મતલબ બેઇજિંગે વાર્ષિક લગભગ 4 મિલિયન ટન ચોખાની આયાત કરે છે અને ભારત પાસેથી હવે તેમણે શરૂઆત કરી છે. અને એ પણ એવા સમયે જ્યારે ભારત અને ચીન સરહદ સીમા પર તણાવ ચાલી રહ્યો છે. મજબૂરી થઈ ગઈ બિચારાની. 3 ટ્રાયલ પૂરા કરનાર કોરોના વેક્સિનને મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો? બ્રિટન. તો બ્રિટન બધી વાતમાં આગળ ઉતાવળું કે એમણે 3 ટ્રાયલ પૂરા બી કરી દીધા અને કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી અને દુનિયાનો આ રીતે કોરોના વેક્સિનને મંજૂરી આપતો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો. એમણે ફાઇઝર બાયોએનટેક કોરોના વાયરસ વેક્સિનને સામાન્ય નાગરિકોના વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. આ રસીના 95% કોરોના સામે રક્ષણ આપે છે અને અમેરિકામાં જે આપવાની કહી હતી ને કે એવું મંજૂરી આપશે, એ મોડર્નના વેક્સિન એ 94.5% ઇફેક્ટિવ ગણાવવામાં આવી હતી. આ 95 છે. અને ભારતની પણ કોવેક્સિન પણ આ પરિણામો મતલબ એના પણ પ્રગતિકારક છે, પરંતુ આ પહેલી વેક્સિન બની ગઈ જે મતલબ એક દેશે માન્ય કરી લીધી છે. તો ફાઇઝર બાયોએનટેક કોરોના વાયરસની વેક્સિન અમેરિકન ફાર્માસ્યુટિકલ જાયન્ટ ફાઇઝર અને જર્મન બાયોટેક ફ્રોમ બાયોનટેક એ દ્વારા સાથે મળીને બનાવવામાં આવી છે. યુકેના 2021 સુધીમાં મતલબ 40 મિલિયન ડોઝ ખરીદી લેશે, જે તેમની વસ્તીના 3જા ભાગ માટે પૂરતી રહેશે. અને જો 3જો હિસ્સો પણ કોરોના સામે મતલબ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો હશે તો ત્યાં રોગ મતલબ કાબૂમાં આવી જશે જલ્દી. લેબમાં તૈયાર થયેલ માંસને બજારમાં વેચનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો? સિંગાપોર. તો
લેબમાં માંસ તૈયાર કર્યું એનું મતલબ એ નથી કે મતલબ કઈ રીતે માંસ તૈયાર કરવામાં આવતું હશે. તો એમાંના પ્રાણીઓની કોશિકાઓને પ્રયોગશાળામાં રાખવામાં આવશે અને જેમ છોડને મિનરલ્સ એન્ડ પોષણ તત્વો આપવામાં આવશે એ બધું મિલાવવામાં આવશે અને એનાથી અસલી માંસ જેવું જ તૈયાર થઈ જશે. તો સિંગાપુરમાં હવે શું છે કે પ્રાણીઓને માર્યા વિના માંસનો તમે જાયકો ઉઠાવી શકો છો. આને ના ક્લીન મીટ કહેવામાં આવે છે કારણ કે આમાં કોઈ પ્રાણીનું મતલબ મારવામાં નહીં આવતા અને પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી. અમેરિકન કંપની જસ્ટ ઈટ દ્વારા આ સિંગાપુર માટે આવું માંસ તૈયાર કરવામાં આવશે. મતલબ ઘણા લોકો એવા હોય છે ને કે પ્રાણીઓ જીવદયા પ્રેમી હોય એના લીધે માંસાહાર છોડી દેતા હોય છે. તો હવે એમના માટે છે કે તેને તમને કોઈ પ્રાણીની જીવ હત્યાનો પણ દોષ નહીં લાગે એમ પણ ના સ્વાઇન ફ્લૂ જેવા રોગો જ્યારે આપણે કતલખાનાથી જ આવ્યા છે ત્યારે આ પ્રકારની નવી સારું છે ક્લીન મીટ કે જે માંસાહારી લોકો માટે પણ સારું રહેશે અને એક પ્રકારે પ્રાણીઓને મારવાનો વિકલ્પ ઊભો રહેશે કે પહેલાં તો નહીં વિકલ્પ નહીં હતો, હવે વિકલ્પ તૈયાર કરી લીધો છે કે લેબમાં તૈયાર કરેલું મટન હશે, માંસ હશે. ધ ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020માં કઈ ભારતીય કંપનીને દુનિયામાં 8મું સ્થાન મળ્યું? અમૂલ દૂધ પીતા ઇન્ડિયા. તો અમૂલ ગુજરાતની છે ડેરી પ્રોડક્ટ કંપની. ભારતીય કંપની જે છે અમૂલ એને દુનિયામાં 8મું સ્થાન મળ્યું છે. પહેલું સ્થાન મળ્યું છે અમેરિકાની ડેરી ફાર્મ્સ ઓફ અમેરિકા. તો આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે RSOD એમણે આ જાહેરાત કરી. 2012માં અમૂલ આ લિસ્ટમાં 18મા સ્થાને હતું જે હાલમાં હવે 8મા સ્થાને છે. મતલબ અમૂલ હવે પ્રગતિના મતલબ છે. અમૂલ એ મતલબ કંપની 1945-46માં એણે કારોબાર શરૂ કર્યો હતો એન્ડ શરૂઆત એમણે બોમ્બે મિલ્ક સ્કીમ સાથે કરી હતી. પછી સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે સહકારી યોજનાનો પાયો નાખ્યો તે બાદ તેમણે એક સહકારી સોસાયટી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું. એ વખતે તેમનું 250 લીટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા હતી એન્ડ હાલ એટલું વિકસ્યું છે કે કંપનીના મતલબ પૂરી દુનિયાના દૂધ ઉત્પાદનમાં 1.2% જેટલું દૂધ ઉત્પાદન અમૂલ ડેરી દ્વારા કરવામાં આવે છે. મતલબ આના દેશને એક રીતે આત્મનિર્ભર બનાવવા, ખેડૂતોની સ્થિતિ સુધારવા વર્ગીઝ કુરિયને આ શરૂઆત કરી હતી. મતલબ હમણાં એમની 26 નવેમ્બરે એમની જન્મજયંતિ ઉજવવામાં આવી જે દિવસે મિલ્ક ડે ઉજવવામાં આવે છે ભારતનો. એન્ડ વર્ગીઝ કુરિયનને ભારતના મિલ્કમેન કહેવામાં આવે છે. એન્ડ બીજું એક અમૂલ વિજ્ઞાપન જે છે અટલી બટલી કેમ્પેન એ દુનિયામાં સૌથી વધુ વખત ચાલનારું વિજ્ઞાપન છે જેનો એક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ છે. TRA બ્રાન્ડ્સ ટ્રસ્ટ રિપોર્ટ 2020માં ભારતમાં સતત બીજા વર્ષે કયો વિશ્વાસપાત્ર બ્રાન્ડ રહ્યું? ડેલ. તો ડેલ પેલું લેપટોપનું છે અને એ અમેરિકન કંપની છે. તો સતત મતલબ ગયા વર્ષે પણ ડેલ જ જીત્યું હતું અને આ વર્ષે પણ સતત બીજા વર્ષે પણ સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ ડેલ રહ્યું છે. તો TRAના જે બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2020માં ડેલ પ્રથમ છે, બીજા નંબરે MI મોબાઈલ્સ છે, ત્રીજા નંબરે સેમસંગ મોબાઈલ્સ છે, ચોથા નંબરે એપલ આઈફોન અને 5મા નંબરે LG ટેલિવિઝન છે. બ્રિટનનો સાહિત્ય સંબંધિત પેન હેસેલ ટિલ્ટમેન પુરસ્કાર કોને આપવામાં આવ્યો? નીતા આનંદ. તો જલિયાવાલા બાગ નરસંહાર પર લખાયેલ પુસ્તક ધ પેશન્ટ અસાસન અ ટ્રેલર ઓફ મસાક્રે, રિવેન્જ એન્ડ ધ રેન્જ માટે બ્રિટિશ ભારતીય પત્રકાર અનિતા આનંદને બ્રિટનમાં ઇતિહાસ અને સાહિત્યથી સંબંધિત પુરસ્કાર પેન હેસેલ ટિલ્ટમેન આપવામાં આવ્યો. મતલબ તેમને જેન્યુઅન હિસ્ટ્રિકલ ક્લાસિકની કેટેગરીમાં આપવામાં આવે છે, જેન્યુઅન હિસ્ટ્રિકલ ક્લાસિક. અને અનિતા આનંદે એમાં જે મતલબ ભારતમાં 1919 4 એપ્રિલના રોજ જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. મતલબ નહીં લોકો શાંતિથી એક પ્રદર્શન કરી રહ્યા હતા
સભા યોજી રહ્યા હતા અને એ વખતે એમના જ્યારે નિહત્તા હતા એવા લોકો ઉપર અંગ્રેજ અફસર દ્વારા ગોળીઓ વરસાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. અને મતલબ નહીં, સરકારી આંકડામાં તો ઓછા છે, પરંતુ હકીકતમાં મતલબ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. એન્ડ આ હત્યાકાંડ પછી એક વ્યક્તિ એવો હોય છે જે લગભગ 2 દશકા પછી પણ તેના એક રિવેન્જ લે છે, બદલો લે છે. તો આ બાબતને આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. કયા રાજ્યને સતત 6ઠ્ઠા વર્ષે અંગદાનમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું? તમિલનાડુ. તો આ વર્ષે 11th ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ચેન્નઈ ખાતે યોજવામાં આવ્યો વર્ચ્યુઅલી. એમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ભાગ લીધો હતો, તેમજ મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ હેલ્થ અશ્વિની કુમાર ચૌબેએ પણ મતલબ વર્ચ્યુઅલી ઉપસ્થિતિ આપી હતી. એમાં જણાવ્યું કે નહીં, તમિલનાડુ આ વર્ષે પણ સતત 6ઠ્ઠા વર્ષે પણ અંગદાન બાબતમાં તમિલનાડુ આગળ છે. મતલબ 1392 ડોનરથી તેમણે 8245 અંગનું દાન કરાવ્યું છે. આ તમિલનાડુના પ્લાઝમા ડોનેશનમાં પણ મતલબ અગ્રસ્થાને છે. આપણે જોયું હતું કે નહીં, 27 નવેમ્બરે ભારતીય અંગદાન દિવસ ઉજવવામાં આવ્યો હતો અને એ દિવસે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટપાલ વિભાગે કયા રાજ્યમાં 5 સ્ટાર ગામ યોજના શરૂ કરી? ઉત્તરાખંડ. તો આ યોજના હેઠળ જે સ્કીમો ગામ સુધી પહોંચી નથી શકતી એવી સ્કીમોને ગામો સુધી, અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે. તો પોસ્ટ ઓફિસના બધા પ્રોડક્ટ એટલે કે તમામ સ્કીમોને ગ્રામીણ ક્ષેત્રના લોકો માટે બહાર પાડવામાં આવશે. પોસ્ટ વિભાગની બધી ગ્રામીણ શાખાઓ ગામના લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે વન સ્ટોપ શોપ બની રહેશે. એમાં મતલબ સુવિધાઓ કઈ છે? પહેલી તો સેવિંગ એકાઉન્ટ કે રિકરિંગ સેવિંગ એકાઉન્ટ, પછી બીજું સુકન્યા સમૃદ્ધિ યોજના, ત્રીજું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સેવિંગ એકાઉન્ટ, ચોથું પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અથવા ગ્રામીણ ડાક જીવન વીમા નિગમ વીમા પોલિસી, અને પાંચમું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે. તો આ 5 યોજનાઓ જે મતલબ નહીં, તમે 5 યોજનાઓનો અમલ કરાવો છો તમારા ગામમાં તો તમને 5 સ્ટાર મળશે. 3 યોજનાઓ કરો તો તમને 3 સ્ટાર મળશે. 4 યોજનાઓ કરશો તો 4 સ્ટાર મળશે. ઉત્તરાખંડના લગભગ 50 ગામોમાં આ સેવાઓને પહોંચાડવામાં આવશે હાલના તબક્કે. મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા કયા વર્ષ સુધીમાં એઇડ્સને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાનું લક્ષ્ય રાખ્યું છે? 2030. તો આ મધ્યપ્રદેશનું લક્ષ્ય નથી, એમ તો UN દ્વારા જ કહી દેવામાં આવ્યું હતું કે 2030 સુધી એઇડ્સને ખતમ કરી દેવામાં આવશે. પરંતુ હમણાં 1 ડિસેમ્બરના રોજ જ્યારે એઇડ્સ દિવસ હતો, એ મતલબ આ વર્ષને એઇડ્સ દિવસની થીમ છે એન્ડિંગ ધ HIV એઇડ્સ એપિડેમિક રેઝિલિયન્સ એન્ડ ઇમ્પેક્ટ. તો એ દિવસે મધ્યપ્રદેશ સરકારે મતલબ જોયું કે તેમના રાજ્યમાં લગભગ 69400 જેટલા લોકો વાયરસ HIV ગ્રસ્ત છે. મતલબ સંક્રમિતોમાં મધ્યપ્રદેશમાં ઇન્દોર સૌથી ઉપર છે, લગભગ 12773 જેટલા. એન્ડ આ વાયરસ સૌથી વધુ 25 થી 49 વયની વ્યક્તિઓમાં જોવા મળ્યો છે. તો સરકારે એક રીતે નહીં, ગંભીર રીતે આ રોગને ગણાયો છે એન્ડ તેના મતલબ ખતમ કરવાનું તેમણે જાહેરાત કરી છે કે 2030 સુધી આ રોગને ખતમ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. તો શું કરવાનું જરૂરી છે? જરૂર છે વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવે, લોકોને દવા આપવામાં આવે, લોકોની સેવા કરવામાં આવે. એન્ડ લોકોને જ્યારે રોગના ભોગ બને છે ત્યારે નહીં, લોકો સાથે જે પ્રકારનો ભેદભાવભર્યો વર્તન કરવામાં આવે છે એનું રોકથામ કરવામાં આવે. મહિલાઓ કે જેઓ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ કે જેમનું પ્રથમ 3 માસમાં જ ટેસ્ટ કરી દેવાનું જરૂરી છે, જેથી તેમના બાળક ઉપર આની અસરને થતી રોકી શકાય. તો લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે એ જ મુખ્ય જરૂરિયાત છે. આજના માટે આટલું જ. થેન્ક યુ.